પંચમહાલ જિલ્લાના કાલોલમાં આવેલી સેટકો ઓટો સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 31 જાન્યુઆરી 2025ના રોજ લગભગ 400 કર્મચારીઓને કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે કારણ જણાવ્યા વગર નોકરીમાંથી છૂટા કરી દીધા છે, જેને લઈ તમામ કર્મચારીઓ દ્વારા જિલ્લા સેવા સદનમાં આવેલી જિલ્લા શ્રમ આયોગ કચેરીમાં અરજી કરી ન્યાયની માંગ કરાઈ હતી. તો કર્મચારીઓએ 10-1 ફોર્મ જમા કરાવ્યું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. કર્મચારીઓની મુખ્ય ફરિયાદોમાં ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતન ન મળવું, સ્થાનિક લોકોને 80% રોજગારીનું નિયમ પાલન ન થવું અને કંપનીના HR મેનેજર પરપ્રાંતીય હોવાને કારણે ગુજરાતી કર્મચારીઓ સાથે સંવાદની સમસ્યા સામેલ છે. તો અચાનક નોકરી ગુમાવવાથી મોટાભાગના કર્મચારીઓ માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘણા કર્મચારીઓ પર લોન, મકાન ભાડું અને અન્ય જવાબદારીઓનું ભારણ છે. કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર અને શ્રમ વિભાગ પાસે વહેલી તકે તેમની રજૂઆત સાંભળવા અને તાત્કાલિક નોકરી પર પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી છે. જો ન્યાય નહીં મળે તો હડતાળ પર જવાની પણ ચીમકી આપી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.